નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. સ્વતંત્ર સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર એક એવા મહાન વ્યક્તિને આજે તેમની 150મી જન્મ જયંતિ એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે. તેમની જન્મ જયંતિ 31 ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે. આજે 31 ઓક્ટોબર સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને એક રાષ્ટ્રીય એકતા દિવસ, આ બંને દિવસ એક આપણા માટે ખુશીના દિવસ છે. આ ભલે આપણે ગણીએ તો 2 દિવસ થાય, પરંતુ એક જ દિવસમાં આપણે એટલી ખુશી અનુભવી શકીએ છીએ કે આપણા એક મહાન વ્યક્તિની આજે જન્મ જયંતિ છે અને આપણા ભારત દેશની એકતાનો દિવસ છે. આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડી વાત કરવી છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં થયો હતો. તે એક એવા મહાન વ્યક્તિ હતા ને જેમને લોખંડી પુરુષ તરીકે ભારતમાં લોખંડી પુરુષ તરીકે સન્માનવામાં આવે છે. તેઓ બાળપણથી જ ખૂબ નિડર તથા સાહસી હતા. તેઓ હંમેશા સાહસ કરતા હતા અને ક્યારેય પણ કોઈ કાર્યમાં ડરતા ન હતા. હંમેશાની માટે તેઓ કોઈથી પણ ન ડરતા અને જે કાર્યો કર્યા છે તે તેમના માટે બધા જ કાર્યો સફળ છે. તેમનો પરિવાર એક ખેડૂત પરિવાર હતો. તેમણે પહેલું જ પોતાનો અભ્યાસ કર્યો હતો, બાળપણનો અભ્યાસ કર્યો હતો. તે કરમસદમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ વકીલાતનું ભણ્યા અને વકીલાતનું ભણ્યા બાદ તેઓ લંડન જઈ બેરિસ્ટર બન્યા હતા. બેરિસ્ટર બન્યા બાદ તેઓએ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ અને તેમને એવું લાગ્યું કે મારે ગાંધીજીની સાથે જોડાવું છે, એટલે તેઓ ગાંધીજીની સાથે જોડાયા. ગાંધીજીની સાથે જોડાયા બાદ તેઓએ સત્યાગ્રહો કર્યા અને તેમાં સત્યાગ્રહોમાં તેઓએ ખેડા સત્યાગ્રહ કર્યો હતો અને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. ખેડા સત્યાગ્રહ કર્યો ત્યારે તેનું મુખ્ય કારણ હતું કે જે અંગ્રેજો હતા તેઓ ખૂબ મોટાપણે આપણા ખેડાના ખેડૂતો હતા તેના પર કર ભરતા હતા. તે કારણે આ સરદાર વલ્લભભાઈ પટેલે ખેડા સત્યાગ્રહ કર્યો હતો. જ્યારે ખેડા સત્યાગ્રહ કર્યો ત્યારે ખેડામાં ખૂબ જ દુષ્કાળ હતો તથા પ્લંગ નામની બીમારી હતી. તેના કારણે ખેડૂતોની હાલત હતી તે તો ખૂબ કફોડી બની હતી. ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલે સૂટ બૂટની પણ મનાઈ કરી દીધી હતી અને સૂટ બૂટમાં તેઓ ન રહેતા હતા અને ત્યારબાદ તેઓ ટૂંકી પોતળી પહેરતા હતા. આવી જ રીતે ગાંધીજીની સાથે જોડાઈ અને બારડોલી સત્યાગ્રહ પણ કર્યો અને ખેડા સત્યાગ્રહ પણ કર્યો. બારડોલી સત્યાગ્રહ પછી તેઓને સરદારનું બિરુદ મળ્યું હતું. ત્યારબાદ આપણા દેશને સફળતા મળી અને સફળતા મળ્યા બાદ આપણો દેશ આઝાદ થયો. આઝાદ થયા પછી આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા તે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ તથા પ્રથમ ગૃહમંત્રી પણ સરદાર વલ્લભભાઈ પટેલ જ હતા. તેમનું અવસાન 15 ડિસેમ્બર 1950ના રોજ થયું હતું. તેમણે જે દેશ પ્રત્યે યોગદાન આપ્યું હતું તે ક્યારેય પણ નહીં ભૂલી શકાય. કારણ કે આપણા દેશ પ્રત્યે જે યોગદાન આપ્યું છે તે અત્યારે લગભગ કોઈ વ્યક્તિ ના આપી શકે તેવું એમણે એક યોગદાન આપ્યું હતું. જ્યારે તેમનું મૃત્યુ થયું હતું ત્યારે તેમના ઘરમાં માત્ર 1000 રૂપિયા પણ ન હતા. તેઓ આપણા એક ગૃહમંત્રી હતા, છતાં પણ તેમના ઘરમાં 1000 રૂપિયા ન હતા. તેમના પ્રત્યે આ એક પ્રસંગ તેમની સારી બાબતની લાગણી દર્શાવે છે. કારણ કે અત્યારે જે લોકો હોય છે તે મોટા મોટા મકાનોમાં રહે છે, પરંતુ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા છતાં પણ તેઓ એક ભાડાના મકાનમાં રહેતા હતા. તેમના અવસાન પછી 1991માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા આપણા ગુજરાતના નર્મદા નદી છે તેના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ તેમની યાદમાં બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે વિશ્વની સૌથી મોટી મૂર્તિ છે, પ્રતિમા છે અને તે પ્રતિમા આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ જે મૂર્તિ છે તે તેમની એક લાગણી અને દેશ પ્રત્યેની ભાવને દર્શાવે છે કે તેમને દેશ પ્રત્યે કેટલો પ્રેમ હતો અને કેટલો દેશ પ્રત્યે ભાવ હતો. દેશના જે કાર્યો કર્યા હતા તે ક્યારેય પણ ભૂલી નહીં શકાય અને આપણા દેશની હંમેશા આપણે આ દિવસને લઈને સંદર્ભીને રાષ્ટ્રીય એકતા દિવસને સંદર્ભીને આપણે હંમેશા માટે એકતામાં રહેવાનું છે અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જેવી રીતે દેશ હિતના કાર્યો કર્યા છે તેવી જ રીતે તેઓના વિચારોથી પ્રભાવિત થઈ અને આપણે તેમણે જેવા કાર્યો કર્યા હતા તેવા જ કાર્યો કરી તેવી આશા સાથે નમસ્કાર.